जय माताजी मित्रों, केम छो? मजामां थी। तो फरी मारा नवा ब्लॉग में तुम्हारू हार्दिक स्वागत है। तो हमने ब्लॉग का मूक्यो तो अपनी चेनल में केम के हमने काम थोड़ा वधारे आई गयुं हतुं એટલે પાછા આજે વાડી આવી ગયા છે। તો ને આજે પાણી વાળવાનું છે તો આજે વાડીએ પાછા આવી ગયા છે। આપણે હમણાં છે કામ મકાન ચાલુ હતું એટલે હમણાં છે કાંઈ આપણા બ્લોગ મૂક્યા નહોતા। હવે આપણા બ્લોગ ચેનલમાં દરરોજ આવશે તો અમારા બ્લોગ તમે દરરોજ જોજો। હવે રીગવેલ આવશે આપણા બ્લોગ। તો ફાઇનલી મિત્રો હું વાડીએ પહોંચી ગયો છું ત્યારે તો જો આપણી વાડી છે આ તમે કોઈ જોઈ નહીં હોય। अच्छा પાળાને એવું સડાઈ દીધું છે અને ठीक है। પાણી એમ તો પાઈ દીધું છે પણ એક કટકો હજી બાકી છે પાવાનું। કાલે પાઈ દીધું પાણી ને અહીં પામાં સત્સંગભાઈ એટલે આવે છે। तो जय माताजी मित्र, केम छो? मजामां थशो। तो अमारा 2-3 दिन ब्लॉग बन रह्यो छे। तो अमार 2-3 दिनों नहीं तो हमणे छे थोड़ा दिन बन्या तो अने गुलाब लईने क्या जाय छे? जानून देवा जाव मित्रों आ आपणो कपास है नींदीन पाळा सडावी दीधा અને પાણી પાઈ દીધું તો આવડો કપા થઈ ગયો છે અને ઝીંડવા આવી ગયા। હવે તો થોડાક દીમાં કપા વીણા એવો થઈ જશે આપણો કપા। જો આપણો કપા છે જો માંડવી છે બાજુવાળાની सामने तमने देखाई तो पानी नो अमारा नेर हाली जाए से पानी नो धोज से नेर नु पानी से आवा छोड़वा थी जाए से हाव बळी जाए पछी चींडवा फाटी जाए आवा छोड़वा थी जाए। तो आमे तमे जोई शको छो आखो छोड़ो ज बळी गयो पछी आ झींडवा फाटी जाए। तो पानु सांग में थोड़ा तल वाया था खावा हाटू जो बटवा आवी गया छे। बाकी आम तमे कपान सांग में वाया खाला खाला में वाया छे। जो अमारी वाड़ी होरी किनार निकली छे आ पानी नो धोज चाल्यो जाय तमने जोई शको छो तमने देखाय तो ये अमारी वाड़ी होरी किनार निकली छे पानी नी। बाजूवाळानी वाड़ी छे मांडवी वावेली छे। सामे देखाय अमारुं गाम छे ई नवुं परवुं बनावेलुं छे। गाम तो घणुं आगुं छे। जो फाल आवी गयो छे ने रगवामां आ भाग में जी पानी पावानुं बाकी छे। आपड़ा कूवो छे जो अत्यारमां तो आखो भर्यो हशे। आ कूवो छे
આપણી મોટર છે અહીંથી પાણી પાવાનું મોટર ચાલુ કરી કોણ એટલે એ શી ખબર વાયા રહી ગયો કે એ જ કાંઈ ખબર ન રહે તો ફરી મિત્રો આપણે વાડીએ વી આવ્યા છીએ તો અહીં આપણે કપાસે તો આ બધા જો બાવળિયા બધા કાઢી નાખ્યા છે અને શેઢો બધો સારો કરી નાખ્યો છે ને હવે હું તમને ખરગવો દેખાડું જો આ કપાસ છે બધું કપાસ છે બધું તમને ખરગવો દેખાડું બીજી વાડી છે એમાં કપાવાયો છે અને આ બાજુ ખરગવો વાયો છે વરસાદ બહુ થયો ને એટલે હરકો ખરગવો થયો નથી કપાવાયેલો છે આમ પાછો હરગવો છે આ આપણી બીજી વાડી છે હરગવો વાયેલો છે તમે જોઈ શકો છો આપણે હરગવો છે જો ફાલ આવી ગયો હવે છીંગું બી જાય છે હરગવામાં બધો હરગવો છે બહાર ઊભો હરગવો છે જો આપણે હરગવાની વાડી છે સાંજ પડી ગઈ છે તો હવે ઘર બાજુ જાવી આપણે વાડી ગામમાં જવાનું છે હજી ને તો અમારો બ્લોગ તમને કેવો લાગ્યો તો કોમેન્ટ કરજો અને હજી તો અમે નવા નવા છીએ બ્લોગમાં કાંઈ ભૂલ થાય અમારી તો કોમેન્ટ કરી દીજો બરાબર તો લાઈક કરો અને શેર કરો ને અમારા બ્લોગને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં એટલે અમારો બ્લોગ તમારી ચેનલમાં આવે એટલે પહેલાં તમને દેખાશે તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીએ બીજા બ્લોગમાં જય માતાજી